માં બની માધવે પીરસેલ પ્રસાદ એટલે ગીતા. શ્રી કૃષ્ણ. કેમ છો બધા? માલવ્યાની અને આપ સૌને ભાવભીના મીઠા વંદન. તો આજે આપણે પુસ્તકની પૂજા કરવા ભેગા નથી થયા, પણ જીવન જીવવાની કળા શીખવતા વિશ્વના સૌથી મોટા મેનેજમેન્ટ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણના સંદેશને યાદ કરવા ભેગા થયા છીએ. તો આજે આપણે કેવા મહાન ગ્રંથની જન્મ જયંતિ ઉજવવા ભેગા થયા છીએ, જેનો જન્મ કોઈ લેખકના કલમથી નહીં પણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી થયો છે. આજથી હજારો વર્ષ પહેલા જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુને પોતાના સ્વજનોને જોઈને મોહમાં ફસાઈ ગયા હતા, શસ્ત્રો નીચે મૂકી દીધા હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેમને જ્ઞાન આપ્યું. તો તે જ્ઞાન છે આપણી શ્રીમદ ભગવદ ગીતા. તો ખરેખર આ શ્રીમદ ભગવદ ગીતા શું છે? તો ચાલો જાણીએ. પરમેશ્વરે પામરને કરેલ નિખાલસ પ્રેમ એટલે ગીતા. યાદવ શ્રેષ્ઠના જીવનની મીઠી મધુરી યાદ એટલે ગીતા. અજ્ઞાનતાના અંધારા આરતો તેજોમય દીપક એટલે ગીતા. માં બની માધવે પીરસેલ પ્રસાદ એટલે ગીતા. કુરુક્ષેત્રના મેદાન વચ્ચે સર્જન થયેલ જ્ઞાન એટલે ગીતા. જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જિંદગીના દરેક પ્રશ્નોનો જવાબ એટલે ગીતા. મને કવિ દાદને કવિતા યાદ આવે છે. એક શબ્દ શોધા ત્યાં સંહિતા નીકળે, એક કૂવો ખોદો ત્યાંથી સરિતા નીકળે. હજુ જો રાજા જનક જેવા આવી હળ હાકે, તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે. અલગ જ છે તાસીર આ ભૂમિની, અલગ જ છે તાસીર આ ભૂમિની. જ્યાં મહાભારત આવો ને ત્યાં શ્રીમદ ભગવદ ગીતા નીકળે. જ્યાં મહાભારત આવો ને ત્યાં શ્રીમદ ભગવદ ગીતા નીકળે. સીતા જેવી સ્ત્રી અને ગીતા જેવો ગ્રંથ એક ભારતમાં જ થઈ શકે છે મિત્રો. શ્રીમદ ભગવદ ગીતા એક ધર્મ માટે નથી, પણ ધરતી પરના દરેક લોકોને વાંચવા જેવી અને સમજવા જેવી છે, જેથી તે પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકે. એવું કહેવાય છે ને, જે ઘરમાં શ્રીમદ ભગવદ ગીતાનો નિયમિત પાઠ હોય છે ને, તે ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણની હાજરી જરૂર રહે છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણને સ્વયં આવવું પડે છે. ઘણા લોકો એમ માને છે કે શ્રીમદ ભગવદ ગીતા તો વૃદ્ધાવસ્થામાં વાંચવાનો ગ્રંથ છે, પણ હું કહું છું શ્રીમદ ભગવદ ગીતા નિવૃત્તિનો નહીં પણ પ્રવૃત્તિનો ગ્રંથ છે. ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ ગીતાના બીજા અધ્યાયના 47મા શ્લોકમાં કહ્યું છે કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુ ભૂર્મા તેષાં ખેત કર્મણિ. આ શ્લોક આપણને સરસ સમજાવે છે કે તારો અધિકાર કર્મ કરવાનો છે, ફળની આશા રાખવાનો નહીં. એક વાક્યમાં આપણા જિંદગીની સૌથી મોટી સમસ્યાનું સમાધાન છે. તો મિત્રો, આજે આપણે ફળની ચિંતામાં એટલા બધા ડૂબી ગયા છીએ કે આપણે કર્મ કરવાના આનંદ લેવાનું તો ભૂલી જ ગયા. તો શ્રીમદ ભગવદ ગીતા આપણને શીખવે છે કે પરિણામની ચિંતા છોડીને પોતાના પ્રયત્ન પર ધ્યાન દો, સફળતા આપોઆપ મળશે. તમે પાછળ જઈને પોતાના ભૂતકાળને તો નહીં બદલી શકો, પણ આજથી મહેનત કરીને આવનારા ભવિષ્યને જરૂર સુધારી શકો છો. એક વખત ચકલીએ મધમાખીને પૂછ્યું, તું આટલી મહેનતથી મધ બનાવે છે, કોઈ એક માણસ આવીને તારું બધું મધ ચોરી જાય તો તને દુઃખ નથી લાગતું? ત્યારે મધમાખીએ એક સરસ જવાબ આપ્યો કે માણસે મારું મધ ચોરી જાય છે, પણ એ મારી મધ બનાવવાની કળા નથી ચોરી શકતો. તો ભગવાન શ્રી કૃષ્ણ એમ કહેવા માંગે છે કે કોઈ આપણા હાથમાંથી કશી વસ્તુ લઈ જાય છે, તો આપણા કર્મમાંથી કશું જ નથી લઈ જઈ શકતો. તો મિત્રો, બાળ મિત્રો, મારે આજે તમને એક વાત કહેવી છે કે આપણે જ્યારે પરીક્ષાના સમયમાં કે પછી મુશ્કેલીના સમયમાં આપણને ભગવાન યાદ આવે છે ને, ત્યારે આપણને ભગવાન પાસે જઈને ઘણું બધું માંગીએ છીએ. ભગવાન મને માફ કરી દે છે, ભગવાન મારા દુઃખ દૂર કરી દે છે, ભગવાન મને પાસ કરી દે છે. પણ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતા મને એક સરસ જવાબ આપ્યો છે કે હું તારી પરીક્ષા તો નહીં લખી શકું, પણ હું તને મહેનત કરવાની પ્રેરણા આપીશ. હું તારા દુઃખ તો દૂર નહીં કરી શકું, પણ હું તને દુઃખ દૂર કરવાની શક્તિ આપીશ.
તો મિત્રો આપણે આખી જિંદગી બીજાને સુધારવામાં કાઢીએ છીએ. બોસ ખરાબ છે, બાળકો તોફાની છે, સિસ્ટમ ખરાબ છે, પણ શ્રીમદ ભગવદ ગીતા કહે છે મિત્રો ઉભા રહો, બાર કેમેરા ફેરવવાનું બંધ કરો, લેન્સને અંદર તરફ વાળો. જ્યારે તમે પોતાની જાતને બદલો છો ને ત્યારે તમારી આખી દુનિયા બદલાઈ જાય છે. તો કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણે કૌરવોને નહોતા માર્યા, પણ અર્જુનની અંદર રહેલા જ્ઞાનતાને માર્યું હતું. તો આજે આપણે તણાવ, હતાશા અને મૂંઝવણમાં હોઈએ ત્યારે શ્રીમદ ભગવદ ગીતા જ આપણને સાચો રસ્તો દેખાડે છે. શ્રીમદ ભગવદ ગીતાના 18 અધ્યાય નથી, પણ મનુષ્યના મનને શાંત કરવાની ચાવીઓ છે. તો અંતમાં હું એટલું જ કહીશ કે શ્રીમદ ભગવદ ગીતાને લાલ કપડામાં બાંધી રાખવાનો ગ્રંથ નથી, પણ તેને ખોલીને જીવનમાં ઉતારવાનો ગ્રંથ છે. જો રોજ આપણે શ્રીમદ ભગવદ ગીતાનો એક શ્લોક પણ આપણા જીવનમાં ઉતારીશું ને તો આપણું જીવન કુરુક્ષેત્રમાંથી ધર્મક્ષેત્ર બની જશે. અસ્તુ.